હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ હશો ને મજામાં જ રહેજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે સવારમાં કામે જવા માટે થઈ ગયા છીએ રેડી, કારણ કે રોજ તમારા બેને કામે જવા માટે રેડી થવાનું જ હોય. વાગવા આવ્યા છે 9 માં લગભગ 10 ઓછી છે. તો હવે છે ને બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ, બાટલા ભરી નાખ્યા છે, બધું કરી નાખ્યું છે. અને હવે છે ને આપણને મોટા ભાઈ મૂકવા આવવાના છે. જો ઓ ભૈયા મૂકવા આવવાનું એ માટે બેઠો. ચા નાસ્તો કર્યો એ ઠીક. આ બાજુ જોઈને બોલે આમ સામું જોઈને બસ જોઈએ. મને ઓઢણી મારી રહેવા દેવાની, શું ફાડવાની નથી. હા, મમ્મીની હાડી આવે તો હાડી, ઓઢણી હોય તો ઓઢણી, હાડી હોય તો હાડી, ગમે હોય મસ્તી કર્યા જ કરે. આપણે બેઠા હોય તો આમાં આમ કર્યા કરે. અવડો મોટો થયો પણ લાડવાથી પૂછો નથી આવતો. તો હવે છે ને આપણે કામે જવાનું છે. અને અમારા આજો બેઠા આજે એનો છોકરો ખુરશીમાં બેઠો છે ને એટલે એ નીચે બેઠા છે. કા ને આજે છોકરાને બેહવા દીધો છે એણે, નહીં? હા, શાંતિ છે ને. દવા પીધી પીવાની અને નાસ્તો કર્યો? ઠીક, આજ નાસ્તો કર્યો તો સારું. બસ થોડોક અવાજ કાઢીને બોલો. તો આજે છે ને એને સવારે નાસ્તો કરી લીધો વહેલા, કેમ કે ભૂખ લાગી છે. ટાઢું વાતાવરણ થયું, વરસાદ આવ્યો એટલે હવે એ સવારે વહેલા કરશે. નહીંતર છે ને મોડકથી કરે 10:30 11 વાગે હું વહી જાઉં પછી. આજે એને છે ને વહેલા નાસ્તો કરી લીધો છે. એટલે હવે દવા પીવાની છે. અને એ દવા પીને પછી એ લોકો રહેશે એની રીતે ત્રણેયને આપણે હાલવાનું કામ ઉપર. એટલે મારો મોટો દીકરો મને મૂકી જશે અને આપણે વ્યા જઈએ કામે. તો ચાલો બધા આગળ મળીએ. તો છે ને મિત્રો, આપણે રોજની જેમ કોલેજમાં આવીને આપણે ચકલાને ને કૂતરાને દેવાના હોય રોટલાના ગોળ કરીને એ આપણે દઈ દીધા. ને હવે છે ને આ સાઈડ આવ્યા ને એટલે મેં કીધું હાલો લોકેશન થોડુંક હજી બતાવી દઈએ. કે કાલે વરસાદ આવ્યો હતો ને તો ધીમી ધારે વરસાદ હતો એટલે આટલું સરસ લોકેશન થઈ ગયું ને. આમ તમને ત્યાં ઠંડુ વાતાવરણ થઈ ગયું અને એમ ત્યાં કાંઈ બેસી જ રહીએ એવી મજા આવે ને. આમ પીપળા તમારા ડોલે, તમે જો તો ખરા. આમ જો આ અમારા પીપળા જો, મોટા પીપળા, આ લીમડો જો, આ બધું વાતાવરણ કેટલું એક નંબર થઈ ગયું. તો તમને એમ થાય કે ના કોલેજ છે પણ એટલી સરસ મજાની આમ વાતાવરણની ફિલિંગ આવે ને કે જાણે વાડી હોય એવું. કારણ કે બધે છે ને ઝાડવા અને ખડ ને એવું છે ને તો અસલ એવું જ લાગે કે આપણે વાડી છે. જો બધી જમીને ભીની થઈ ગઈ છે. કાલ વરસાદ આવ્યો ને એટલે બધી જમીન ભીની થઈ ગઈ ને હજી મોરલા બોલે છે. તમને નહીં સંભળાય કેમ કે મારા આગળની કોલેજમાં બોલે છે ધીમે એટલે ઓછું સંભળાશે. હમણાં જો આ બાજુ આવશે ને તો બોલશે પાછા ખાસ. એટલે હું છે ને પછી અવાજ આવશે ને કદાચ મોરલા બોલશે ને તો હું તમને બતાડી દઈશ અને દેખાડી દઈશ. ઘણીવાર મારા વંડી આવીને ઊભા રહી જાય આમ બેસે અને એટલામાં. ને આપણે આ નાખ્યા હોય ને ખીચકોલાના એના રોટલા, ખીચકોલાની ન હોય ને તો એ ખાય. પણ ક્યારેક આવી જશે ને ત્યારે હું વિડીયો લઈને તમને બતાવીશ. આપણે આગળ વી આવ્યા આ બાજુ કોલેજ બાજુ. તો આપણી પહેલાં વિડીયો ઉતારવાની આવે ને તો આ બે ખાઈને વી આવ્યા. જો બોલો, એ બે ખાઈને અહીંયા અંદર વૈયા આવ્યા અને એટલી ઉતાવળ રાખી ને કે ફટોફટ. હવે એને એમ પાછા જાય ને તે પહેલાં આપણે ચાવી ક્યાંક લાવ્યા હોય તો, પણ હવે આપણે આગળ કાંઈ નથી. હવે હમણાં મેડમ આવશે ને ત્યારે લાવશે. હવે મેં કીધું વૈયા જાવી અંદર. ગરમી બહુ થાય છે ને તમે તો પંખા નીચે ઘડીક વાર ચાવી નીકળતા બહાર સારી હવા આવે છે. પણ તોય તે લેબરું છે ને હાવ ફૂંકાઈ ગયું હતું. પણ 15 દિવસ પહેલાં થોડા છાંટા આવ્યા ને કાલે થોડાક આવ્યા તો આવું થઈ ગયું. ઘડીકમાં તો કેટલું મસ્ત થઈ ગયું. નહીંતર બધા છે ને આ એલોવેરા સુકાઈ ગયા. આ ઝાડ હું તમને જે બતાવું ને એમાં એક મોટું ઝાડ હતું. પણ છોકરો છે ને મસ્તીમાં ખેંચીને વયો ગયું. કે અમારે ઘરે નાખું. પણ એમાંથી શું ખબર બી પડતા હોય કે ઝીણા તો આવા કેટલા થયા. જો આવા થાય. જો આમાંય થયા જોઈ. અને આમાં કાંટાળું ઝાડ છે કાંઈ. આપણને તો આ ઝાડમાં કાંઈ ખબર નથી પડતી પણ અહીંયા લાવીને નાખેલા છે. સરકારી કોલેજ રહી એટલે આવીને નાખી જતા હોય. એટલે આવું બધું છે ને મિત્રો. કાલે વરસાદ આવતો હતો ને ત્યારે મેં તમને કીધું હતું કે કબૂતર અમારા વાયર તો કોને ખબર એક જ જગ્યા પકડી રાખી છે. કાલે વરસાદ આવતો હતો ને તો મસ્ત મજાના બેઠા હતા. ને આજે જો અત્યારમાં બેસી ગયા છે. જો લાઈન થઈ ગઈ મસ્તીની. એને એ જ જગ્યા ગમતી લાગે છે ને એ જ જગ્યાએ એને બેસવાની મજા આવતી લાગે છે એટલી જગ્યામાં. કારણ કે ત્યાં છે ને અર્થિંગ બહુ આવે છે. વાયર ભેગા થાય એકારે બેસે ને એટલે છે ને તરત જ એકાદું કબૂતરનું મોત થઈ જાય. પણ એ લોકો ન્યાસ જ બેસે. ઘણીવાર અમારે ગાડ ઉડાડે પણ તો એ ત્યાં આવીને બેસી જાય છે. એટલે આવા કબૂતર છે. ને મિત્રો આપણે આવી ગયા છીએ ઉપરના માળે. અને હવે છે ને આપણે શું કરવાનું છે, ચણા લાવીશું ઘરેથી. ચણા પલાળી અને શેકેલા મીઠાના પાણીમાં પહેલાં પલાળી દીધા હતા. પછી મીઠું ભરાવીને શેક્યા છે. તો નીચે ઓલા ભાઈને લોકો રહે ને એને દેતી આવી ને હું અહીંયા ઉપર બી આવી.
કારણ કે અમારે હવાના માળમાં વયું જવાનું હોય એટલે પછી હું છે ને અહીંયા બે ગઈને અમે છે ને થોડાક ચણા ખાઈ 2-3 દાણા ને પછી હું છે ને કામે લાગીશ. તો હાલો બધા ચણા ખાવા, તમારે ખાવા હોય તો હાલો ખાઈને થોડોક નાસ્તો તો તાકાત રહે એટલે થોડુંક ખાઈને પછી આપણે કામ કરવાનું છે. ને મિત્રો હવે વાગી ગયા છે 1:45 અને આપણે જવાનું છે ઘરે. તો અમે છે ને હવે નીકળી ગયા ઘરે જવા. ને આ છે ને તો અમારે બધું ખેડીને લાઈન નાખી નવી, પણ છે ને મારે પાણી જ વહી ગયું અહીંયા તે ઘરની જેમ કોલેજમાં વહી ગયું. માર તો જ્યાં જાવ ને પાણીની ડ્રામા તમને એમ થશે કે આ બેનને પાણીની બહુ બળતરા છે, પણ અહીંયા અમારે પાણી જોતું હોય ને હાથ પગ ધોવાનું પોતા મારવાનું એવું બધું, એટલે પાણી અહીંયા એવું થઈ ગયું છે હવે અમારે કોલેજમાં અહીંથી. ને આપણે છે ને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો આવું બધું છે જો અમારે આ બધી આવી આ બધી જૂની આ ATI આગળ નવી બની તો બધી બંધ થઈ ગઈ. જો આ ઝાડ અમારા ઓલા બેન જાય છે જો આવી રીતે છે કંઈક. તો હાલો હવે આપણે જાવી ઘરે, મળશું ઘરે જઈને. મમ્મી તું જમી લે ને હવે. જમી લો, પણ મેં કીધા કપડાં મેં કીધું નાવા ગઈ તો હારવાર મેં સાબુ લગાડી ધોકાવી નાખ્યા હતા ને એટલે મેં કીધું હારવાર મેં કીધું તારવી દઉં, કેમ કે પછી વરસાદ વાદળાના છાંટા આવ્યા હોય ને તો નીતરી જાય ને તો એ ઘરમાં લેવા થાય એટલે મેં પહેલાં એ કરી નાખું એમ. કપડા તો પછી નીતરી જાય છે. એ વાત થાય છે તારી, પણ હવે મેં કીધું હારવાર કરી નાખું એમ. જો મિત્રો મમ્મી 2:30 વાગ્યા ને તારે જમવા બેઠી. હા મિત્રો હવે એવું છે ને મારું કામ કરીને જમવા બેસી ગઈશું કામેથી આવીને. તો જો આપણે છે ને કોબીનું શાક બનાવ્યું છે મસ્તીનું, સવારમાં બનાવીને ગયા હતા. આ રોટલી છે અને આમાં છે ને ખીચડી છે. જો આ ખીચડી છે ને આમાં છે ને શું છે ખબર, સમોસા. પણ આપણે સમોસા ખાવાના થતા નથી, ખાવો છે ને તો થોડુંક જ, કારણ કે આ 3 જણા માટે લાવો. હું સમોસા ખાવા તો મને એસિડિટી થઈ જાય એટલે હું સમોસા ખાતી નથી. તો છે ને મિત્રો વાગી ગયા છે હાલના 4:30. તો આપણે છે ને ચા મૂકી દીધી છે, ઘડીક વાર આરામ કરી લીધો ને હવે છે ને મૂકી છે ચા. અને વરસાદ આવ્યો છે તો આપણે છે ને જો ચા ઉકળવા મૂકી દીધી. ચા ઉકળે ને તમે તો બહાર જોઈ જો, પણ બહાર છે ને થોડા વરસાદ આવે. આમ આવ્યો ખરા બપોરે, પણ હું છે ને અંદર હતી. ઘડીક વાર લાંબી થઈ ત્યાં વરસાદ આવીને વયો ગયો. અત્યારે છે ને ધીમે ધીમે આવે છે, બહુ નથી આવતો, પણ જો આ બધું ભીનું કરીને વયો ગયો. બધું બગાડીને મારે ધોડ ને એવું બધું કરીને. ફાસ નથી આવતો, ફાસ આવે ને તો મસ્ત મજાનું આમ બધું સરસ મજાનું થાય. અને મમ્મા છે ને બધા જો છત્રી લઈને બધા જાય છે ને આવે છે, પણ બહાર નીકળવું નથી. ને આજુ શું કરો છો? ઊભો છું. ઊભા છો? હા. તમને જલસો પડી ગયો વરસાદમાં. તમે જાશો કેમ કસરત કરવા? હમણાં જાય છે. હે? રહી જાય ને એટલે જવાનું છે. રહી જાય એટલે જશો? હા. કોણ મૂકવા આવશે? ગૌરાંગ. હા. તો સર મિત્રો જો આજે વરસાદ છે ને તો એમ જવું છે કસરતમાં. હું કહું છું પલળશો, પણ એ કે ના મારે જવું છે. એટલે મારો નાનો દીકરો છે ને વરસાદનો નીચે નાવા ગયો છે. હવે એ આવે પછી એમ કે હું મૂકી જાઉં છું તો જ થાય, બાકી ભીનો ભીનો મૂકવા જશે ને તો હાલશે, તો આ પલળશે. હવે જવું જ છે એટલે આપણે જવા દેવાના છે. કા જવું જ છે ને? બસ એને જવું જ છે એટલે હવે ભલે જતા. તો જો મિત્રો હવે આપણી ચા બની ગઈ છે અને આપણે છે ને ચા ઠારવા મૂકી દીધી છે. બહુ ગરમ છે ને એટલે મને છે ને આમાં ગમે હું ચા પીવી, ક્યારેક જ રકાબી લઉં. તો સ્ટીલા ઠંડુ વાતાવરણ થશે ને એટલે હું સ્ટીલના વાસણમાં પીશ, કારણ કે સેજ ગરમ રહે નહીતર વહેલા હાથ ઠરી જાય. તમે બધા આવી જાવ ચા પીવો ને મારે આજુ ને હું છે કોને કહો છો બધાને? મને આમાં હાય તો કહી દો બધાને. હા બસ એ મને કહે છે હું છે વિડીયો ઉતારું છું ને તો બોલો આવા માણસો છે. ચા પીવી છે? ના હું ક્યાં પીવું છું? હે હું ક્યાં પીવું છું? નથી પીતા? નહીં. ઠીક સારું હાલો ત્યારે. જો મિત્રો ચા નથી પીવી તો કાંઈ નહીં, હવે આપણે થોડીક ચા પી લેવી. ત્યાં તો મારો નાનો છોકરો આવી જાય ને પછી એમ મૂકી આવશે. છે ને મિત્રો વરસાદ આવ્યો ને મારો મોટો દીકરો છે ને કામ ઉપર ગયો હતો, પણ ત્યાં છે ને એના કેવું લોખંડ કામ હોય, આ સલેપમાં ને એમાં બાંધતા હોય ને એવા કામમાં ગયો હતો. તે એ આવ્યો ને તો પલ્લીને આવ્યો, કારણ કે વરસાદ હતો ને એટલે પછી શું થાય તો મારો દીકરો પલ્લીને આવી ગયો. જો એ ભાઈ ત્યાંથી હાથ લઈ લે પલ્લ્યો. બહુ ઠંડી સડી? નહીં મજા આવી ગઈ. તો તાર પપ્પા નારવાર મૂકી આવશ ને? હે હારવાર. તો હવે છે ને નાના ભાઈ બદલીમાં મને મોટા ભાઈ મૂકવા જાય છે અને કસરતમાં. કા તો હાલો લ્યો જાઓ હાલો તમે લોકો. એટલે વરસાદ આવ્યો છે ને તમે પલળશો તો ને તમે પલળતા પલળતા તમે જાઓ કસરતમાં. 5 મિનિટ. હા એક દી રજા નો રાખ દેવાય.
પલળશો ખોટા ને બીમાર પડશો હાલો રજા રાખી દો. હે રજા રાખી દો. હા તો રેવા દે ભાઈ એને નથી જવું રજા તો રાખી દેવાય તો પછી માંદા પડવું ખોટું ને જાવ એના કરતા રજા રાખી દેવી સારી એને ગાડીની ચાવી લાવ્યા હા રે. એટલે આવ્યા દેતા ઓલી લાવો એને જવું છે આટો મારવા લે અને આટો મારવા જાવું ને હા, સીધ જાવું આટો મારો. આટો મારવા નાના લેતો આવજે હો ઉપર આવું છું એટલે. હા લે હું આપું પાણી જો એને ભાઈબંધ બોલાવે ચાવી બતાવે છે ઉપર આવું આઠે જો ખાના. ભાઈબંધ શરૂ જ હોય એના આવું છું નીચે લ્યો બસ હવે એ જાય છે વરસાદના નાવા જો આ જઈશ ને ત્યાં તો આ આવ્યો પલ્લીન તું આવ્યો પલ્લીન હું તો નહીં. ના હાથે કરીને આવી ગયો તો. નાવા ગયો તો ઠીક ક્યાં ઠેકાણે ગયો તો ખરા. તાર પપ્પા ક્યારના ભાઈ ને કહેતા હતા હું કહેતો હતો. કે મૂકવા હાલ એમ મેં કીધું હમણાં નાનો આવશે પણ પછી તું તો કાંઈ આવ્યો નહીં એટલે પછી ભાઈ આવી ગયો કામ ઉપરથી ઘરે એટલે પછી ભાઈ નથી કે એમ હતું બધું તું આવવાનું તો એમને ક્યાં ખબર હતી વહેલા અમને તો એમ કે મેં ફોન કર્યો હતો મને નહોતી ખબર. તો પપ્પાને મેં કહ્યું રૂમાલ આપો આલો ના આવે. હે રૂમાલ આપો ના આવે. ભાઈ નાવા જઈશ ગાડી લઈને જ જવાનું હોય ને ના ઠીક હારું હાલો આપી દઉં હો જો મિત્રો હવે ઈ જશે નાવા ને હવે નાઈને આવશે બાથરૂમમાં ને ગયો હવે નાવા જો રૂમાલ આપો નાવા જાઉં છું હે હા હાલો જા જલ્દી ફટોફટ હવે કે લાઇટ કરો તો આપણે લાઇટ કરવાની આ લોકોને આવી બધી સુવિધા કરી દેવાની ત્યારે આ લોકો નાવા જાય ને વરસાદ તો અમારે જો શરૂ થઈ ગયો છે મસ્ત મજાનો હવે આવ્યો વરસાદ સાચો જો આવ્યો ને હવે ફાસ ને ફાસ આવી ગયો હવે અત્યારે પડ્યો વરસાદ ગયો એમને તો લઈ લીધો કાન સાફ કરાવો બોલો મારી આગળ આવડો મોટો છે ને તો દેખાતું નથી અને દાંડલો ચશ્મા તૂટી ગયો છે લેવા નથી જતો એમને બે તૂટલા ચશ્મા પહેરી કાન સાફ કરવાનું કાર્ય શરૂ કરી દીધું બોલો દેખાતું જ નથી જો આવો છોકરો છે અમારે કા કરવું જ પડે ને એમ કે બસ અવડો મોટો થયો હજી ઓલો મોટો તે ના કાન સાફ કરવાનું તો મારે પહેલાથી જ શરૂ છે ત્યાં આરતી શિવ ત્યારે તે મારા ભાઈને મારે આગળ કરાવતા હજી હું જાણ તમારે ભાઈ છે મેહુલ ભાઈ મારા 2 છોકરાના બાપા થયા તો હજી કે બેન કાન સાફ કરી દે નવરા પડે ને તેમ બેન કાન સાફ કરી દે એટલે મારી માથે તમે બધા કે હા એના છોકરા બધાય કોને ખબર એ લોકોને આમ કાનમાં હું સાફ કરું પણ આપણે કોઈ દી વગાડ્યું નથી હોય એટલી ભગવાનની મહેરબાની કોઈ કરતા કોઈને નહીં બેનોના ભાણિયાના બધાના કાન આપણે સાફ કર્યા છે નવરાય કોઈ દિવસ વાગ્યું નથી એ એટલું સારું છે આપણે છે ને મિત્રો જો વરસાદ આવ્યો છે અને હવે છે ને છોકરાએ પહેર્યા છે અને આજે એવો વિચાર કર્યો છે કે શાક પડ્યું છે થોડુંક એટલે આપણે છે ને ભજીયામાં રોડવાનું છે તો મરચાં અને આ બટેટા અને ડુંગળી અમે પડી છે એના ભજીયા બનાવવાના છે કેમ કે વરસાદ હોય ત્યારે ભજીયા ખાવાની બહુ મજા આવે તો તમારે ખાવા હોય ને તો તમે આવી જાજો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો